જય શ્રીરામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. અને અટાણે વાગ્યા છે પણ હમણાં થોડીક વારમાં ઓફિસે જાશું. મારા ભાઈ ચડવા આવે છે, થોડીક વારમાં જાશું ઓફિસે. આપણે ફાઇનલી ઓફિસે આવી ગયા છીએ અને ગાડી આવી ગઈ છે. એન્ટ્રી થઈ ગયા છે, કવર ઇન્સ્ટન્ટ થઈ ગયા છે, વાઉચર નીકળી ગયું છે. હવે ગયો છે મારો ભાઈ ટપાલ દેવા. હજી બીજા દેવાના બાકી છે. એ દેવા ગયો છે, પછી પાછો આવશે. પછી એ કહેતો હતો હું આ દેવા જવાનું છે. એ કે હજી બાકી છે, ફોન કરવાના બાકી હશે. હા, હિતાતભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આવીને ફોન જોવે છે. હિતાત, હિતાત, એ હિતાત, હિતાત, આમ જોતો દીકુ, હિતુ લાવો, હું તો ફોન લઈ લઉં. એ તારી કોટન કેન્ડી શું થયું દીકુ? જમવા બધાય ભરેલા રીંગણાનું શાક, કાચું, રોટલી, દાળ ભાત, સાબુદાણાની ખીચડી. તમારે કઈ કેવું છે? કા શાક કેવું લાગે? તીખું, મોરું કેવું લાગે શાક? સામું જોઈને બોલો, કેવું લાગે? તમારું ફેવરેટ શાક? કા હાલો બધાય જમવા. દાળ ભાત, પછી આમાં છે ભરેલા રીંગણાનું શાક, રીંગણા બટાટાનું, ને કાકડી ટમેટાનું સલાડ, રોટલી, ને આમાં છે અમારા પાડોશી મણીબેન છે એની ડેરીની ઠંડી ઠંડી છાશ. મને હસવું આવે છે. અને આ અમારા દીજાબેન આજે દાળ ભાત ખાય છે. જો કેવું મોઢું કરે છે. નથી ભાવતું? ભાવે દાળ ભાત? ભાઈ દ્વિજા, એ દ્વિજા, દ્વિજા જો દ્વિજાબેન ખાય છે. જય સિયારામ કરી દે બધાને. સીતારામ. કેમ છો બધાય? મજામાં છો ને? કઈ હાલો હું મમ કરું છું. આમ જોતો દીજા, દીજા મમ્મા આ તારી તી કેવું લાગ્યું બેન? મમ્મા મસ્તીનું લાગ્યું. હાય કર દે, હાય ગાઈસ એમ કર દે, હાય ગાઈસ. તમારે તમને કેવું લાગ્યું શાક? તીખું નથી લાગતું ને? બસ તો ચાલો હવે બધા જમી લઈએ. અને મારે છે આજે પોષી પૂનમ, એટલે મેં મારા માટે બનાવી છે સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો ને ઠંડી ઠંડી છાશ. તો એ હા, હાલો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો બધાય. યશભાઈ પછી નિરાતથી ઉતારશે. હું ઢીંગુને જમાડી લઉં. આ બે ભાઈઓ જમી લે એટલે આને જવું છે ઓફિસે. પાછું કામ છે ઓફિસે. કેટલું? ઘણું બધું. સરસ. એ બીઝી માણસ છે, એને ટાઈમ ન હોય થોડો કે. મમ્મી આ શાક કેવાનું બનાવ્યું? શાક બનાવ્યું છે વટાણા છે, વાલોળ છે, રીંગણા છે, બટેકા ટમેટા મિક્સ શાક છે. અને આ દાળ છે, આ ભાત, એ રોટલી, અને આ મૂરાના ખારિયા લોટવાળા, ચણા લોટવાળા, અને આ છાશ.
જો ખાટી મીઠી મસ્ત હો. એક ગ્લાસ છાશ છે જો. ને દહીં છે આપણે. હા આવી જાઓ બધાય જમવા. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે આમ તો મજામાં જ હશો. યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. બહુ સારો સપોર્ટ આપો છો યશને મજા આવે છે. એટલે યશના બ્લોગ જોતા રહેજો બધાય તમે. બાકી તો જો આપણે કાલે ગયા હતા પ્રાંસલા ઉપલેટાની બાજુમાં. ઉપલેટાથી 30 કિલોમીટર થાય. પ્રાંસલા ગયા હતા ભાઈના ઘરે. તો કાલે ગયા હતા ને આજે તો આવતા રહ્યા. તો ત્યાં તો મસ્ત મજાનું શિબિર એવું સરસ હતું ને ગૌશાળાએ. તે પછી આપણે ચક્કર મારવા તા ગયા હતા. પણ પછી ત્યાં તો બહુ મસ્ત હતું બધું. જોકે મિલિટરીવાળા હતા, તોપના ગોળા હતા, પછી પોલીસવાળા એટલી બધી હતી, પબ્લિક બહુ હતી. એટલે પોલીસ ટ્રાફિક તો હોય જ જોકે. તો એ બધું હતું, સરસ મજાનું બધું હતું. ગોઠવણી બહુ સરસ હતી. ખાણીપીણી લારીવાળા હતા નાસ્તાની. પછી આ છોકરાઓને રમવાના રમકડાવાળા બહુ ઝાઝા હતા. અને આજ વખતે તો પબ્લિક જ બહુ એટલી બધી હતી, બહુ ઝાઝી હતી. અને દર વર્ષે પહેલા મહિનામાં 8 દિવસ સુધી હોય જ શિબિર. રવિવારથી રવિવાર ચાલુ થાય એમ. તો કાલે સોમવારે છેલ્લો દિવસ છે. તો કાલે સમૂહ લગ્ન છે સર્વજ્ઞાતિના. એ સમૂહ લગ્ન દર વર્ષે હોય જ એમ. જે લોકો ફોર્મ ભરાવી જાય એ લોકોને ત્યાં લગ્ન કરવા જાય બધા ત્યાં. અને સરસ મજાનું હતું. પછી અમે તો રોકાણા નહોતા, આવતા રહ્યા, ટાઈમ નહોતો. એટલે પછી નકર જોવાનું તો બહુ મસ્ત હતું ત્યાં. છોકરાઓને રમવાના ઓલા બધું ઠેકડા મારવાના ને ચગડોળ ને આ તે ને મેળા જેવું જ મેળો હોય ને એવું જ હતું. આપણે ખંભાળિયા મેળો ભરાય એવું બધું હતું અસલ સરસ મજાનું. તો છોકરાઓને તો બહુ મજા આવે ત્યાં. તે અને ઠંડી એટલે બહુ હતી હો. અમારા અહીંયા કરતાથી ને એ પ્રાંસલા ઠંડી બહુ એટલે બહુ અતિશય હતી એમ. એ સાઈડ જો કે વધારે જ પડે ઠંડી. અમારે પડે પણ એટલી ન પડે, ત્યાં વધારે પડે. તો રોકતા હતા કે રોકાઈ જાઓ. કીધું કે રોકાવું નથી, અમારે રજા હોય કાલે એટલે આજે નીકળી જાય તો પછી વાંધો ના આવે. ટિફિન સારું થઈ જાય એટલે ભાઈ આપણે ટિફિન ચાલુ થઈ જાય ને એટલે પછી આવતા રહ્યા. બાકી તો ત્યાં બહુ મસ્ત એટલે તોપના ગોળા નાન તેન બહુ મસ્ત સરસ મજાનું હતું. એવું હતું ને તેમ થાય કે આપણે જોયા જ રાખીએ. રાતના બધો પ્રોગ્રામ હોય દેશભક્તિનો, અને છોકરા છોકરીઓ ડાન્સ કરતા હોય એવો બધો ત્યાં પ્રોગ્રામ હતો રાતના. તો પછી ટ્રેનિંગ એવો આપે છે ત્યાં. મિલિટરીવાળા આવે એની, પોલીસવાળાઓની બધાની ટ્રેનિંગ ત્યાં અપાવે છે. એટલે બહુ વિદ્યાર્થી બહુ ઝાઝા હોય એમ. અને વાહન તો બહુ 2 માળવાળી બસોના તો બહુ અસલ હતું. એટલે બહુ વધારે હતું એમ. વાહન બહુ એટલે બહુ સરસ હતું બધું એમ. જોવાની મજા આવે એવું હતું. ને છોકરાઓને તો બહુ મજા આવે કારણ કે મેળા જેવું હોય એટલે છોકરાઓને તો એવું બહુ ગમે. પછી એ લોકો જે કોઈ બહારથી આવે એ લોકોને બધાને ત્યાં જમવા કરવાની બધી વ્યવસ્થા હતી. સુવા બેસવાની, જમવાની બધી વ્યવસ્થા સરસ છે ત્યાં. દર વર્ષે એવી જ વ્યવસ્થા હોય એમ. કે 1 વર્ષ હોય ને 1 વર્ષ ન હોય એમ નહીં એમ. તો વ્યવસ્થા એ સરસ મજાની હતી. રોકાવું કરવું હોય આપણે તો બહારથી ક્યાંય દૂરથી આવ્યા હોય ને તો એ લોકોને કોઈ સગાવાલા ન હોય તો ત્યાં રોકાવા કરવાની બધી સગવડ સરસ એમ. જમવાની, સવારે નાસ્તો, જમવાનું, બપોરના સાંજના જમવાનું સરસ બધું મસ્ત હોય. તો કેમ કે ચોખા ઘીમાં જ હોય બધું એમ. ઓલું ન હોય કાંઈ, કોઈ બીમાર પડે એવી વસ્તુ કાંઈ ના હોય. એટલી તો માર્કેટ ભરાણી હતી શાકભાજીની ન્યાય એમ. કારણ કે આટલું માણસો પબ્લિક અવળી આવતી હોય તો રસોઈ તો બનાવવી જ પડે. 1 મહિનોથી અગાઉ તો એ લોકો ત્યાં બધી વ્યવસ્થા કરે. અને સરસ મજાનું હતું. તો આપણે જોઈ આવ્યા છીએ. તો બધા યશને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. અટાણે 8 વાગે એક ફિલ્મ ચાલુ થયું છે. એ ફિલ્મ એકદમ નવું જ છે અને ટીવીમાં હું પહેલી વાર જોઉં છું. એનું નામ છે સૈયારા. આ જો સૈયારા આવે છે, સૈયારા. અને આપણે જોયો કેવું લાગે છે ફિલ્મ. આપણે પહેલી વાર જોઈ છે. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. આપણે ફિલ્મ જોઈ લેવો.